અને સમાચારો પર નજર કરીશું સુરતથી સમાચાર સુરતમાં ગરીબોના હકના અનાજની સરેઆમ ચોરી કરતા દ્રશ્યો સામે આવ્યા છે। સરકારી અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। જવાબદાર અધિકારીઓની બેદરકારીના પાપે ચોરાયું છે સરકારી અનાજ અને ટ્રેનના ડબ્બા પર સીલના નામે માત્ર વાયર લગાવી દેવાયો છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। શખ્સો ટ્રેનના ડબ્બા પરથી વાયર છોડીને ચોરી કરતા કેમેરામાં કેદ થયા છે। ટ્રેનના ડબ્બામાં રાખેલા સરકારી અનાજની ચોરી કેમેરા પર પકડાઈ ગઈ છે। શખ્સો ટ્રેનમાં રહેલું અનાજ ચોરી કરીને ફરાર થઈ ગયા અને ટ્રેનમાંથી અનાજની ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ આપણે રાશન અનાજની ગરીબો અનાજ માટેની ગાડી છે, બરાબર છે। અહીંયા સીલ મારવામાં આવેલું સીલ મારવામાં આવેલું છે। તમે બહુ સારી રીતે તમે જોઈ શકશો। આ જે સીલ મારેલું છે કેવી રીતે મારેલું છે, આ સીલ અહીંયાથી મારેલું છે। અહીંયા આ પિન છે, આ પિન અહીંથી આમ હટાવે એટલે આ પિન નીકળી ગઈ, બરાબર છે। અહીંયાથી આ તાર ખોલે, આ તાર ખોલે, આ સીલ છે, જોજો તમે, આ સીલ છે, આ સીલ છે, તમે જોજો અહીંથી ખાલી આ સીલ છે, બરાબર છે। આ સીલ છે, આ અહીંયાથી આમ ખુલી જાય, આ ખુલી ગયું, આ ખુલી ગયું, ખુલી ગયું, આ ખુલી ગયું। આને તો ખાલી ઈઝી થી હાવ છે, બીજું આમાં કઈ છે નહીં, છે નહીં। આ સીલ નથી, અહીંથી આ ખુલે એટલે આ પાટો સીધો અલગ। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, દ્રશ્યો અમે જોઈ શકીએ છીએ, ગરીબો માટેનું જે સરકારી અનાજનું જથ્થું છે તેને ચોરતા શખ્સો કેમેરામાં કેદ થયા છે। શું વધુ વિગતો તેને લઈને? ચોક્કસથી કે સરકારી અનાજ જે દૂધ દ્વારા પસાર થતું રેલવે દ્વારા મોકલવામાં આવતું હોય છે, ત્યારે કેટલાક જાગૃત આગેવાનોને સુરત ખાતે જાણ થઈ હતી કે જે સરકારી અનાજ છે તેની ચોરી થઈ રહી છે। સુરત ઉપરાંત રેલવે સ્ટેશન નજીક જે ગરનાર છે, ગરનારની પાસે જે બોગી હોય એમાંથી અનાજની ચોરી કરવાની ઘટના ઘટી રહી છે, જેના કારણે આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે જોયું હતું કે દૂધના દરેક ડબ્બામાં વ્યવસ્થિત સીલ મારેલું છે અને પુરવઠા વિભાગનો સિક્કો પણ છે, પણ જે ડબ્બામાંથી ચોરી થવા સામે આવ્યું ત્યાં ખાલી સૂત્રીથી જે દોરી હોય છે, સૂત્રી દોરી તેનું સીલ મારેલું હતું। એટલે કે ચોક્કસ ત્યાં કહી શકાય કે આ જે સીલ મારવાનો છે એને આસાનીથી ચોરી તોડી શકાય અને ચોરીની ઘટનાના અંજામ આપી શકાય। ડબ્બાની આજુબાજુની નીચેની જગ્યાએ પડેલા ખાડામાં આશરે 15 થી 20 અનાજની બોરીઓ નાખેલી હતી અને બિનવારસ હાલતમાં પડેલી જોવા મળી હતી। આ જાગૃત આગેવાનો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો છે। હાલ તો પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ।